વર્ષ 2010માં એક દિવ્ય સંકલ્પ સાકાર થયો અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની સ્થાપના કરવામાં આવી. સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા ખોડલનો ધર્મધ્વજ લહેરાયો અને મા ખોડલના ઐતિહાસિક મંદિરનું નિર્માણ થયું. મા ખોડલની દિવ્ય કૃપાથી આજે શિક્ષણ, આરોગ્ય, ખેતી, રમતગમત અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોમાં આધ્યાત્મિકતા અને સેવા ભાવનાથી સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. 21 જાન્યુઆરી 2011ના રોજ શ્રી ખોડલધામ મંદિરનો શિલાન્યાસ સમારંભ યોજાયો, જેમાં 11 લાખથી વધુ ભક્તોએ હાજરી આપી હતી. આ જ વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. 21 જાન્યુઆરી 2012ના રોજ યોજાયેલ શિલાપૂજન સમારોહમાં 21 લાખથી વધુ ભક્તોની હાજરી રહી, જેનાથી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. 21 થી 24 જાન્યુઆરી 2014 દરમિયાન શ્રી ખોડલધામ મંદિર ખાતે એશિયાનો સૌથી મોટો કૃષિ મેળો યોજાયો, જેમાં 28 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા. એ જ વર્ષે યુવાન ઉર્જાથી ભરપૂર ખેલ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું. 21 જાન્યુઆરી 2015ના રોજ ખોડલધામના દિવ્ય પ્રાંગણમાં 521 યુગલોના સમૂહ લગ્ન સંપન્ન થયા. 17 થી 21 જાન્યુઆરી 2017 દરમિયાન ખોડલધામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને મા ખોડલ સહિત 21 દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મહોત્સવમાં 75 લાખ શ્રદ્ધાળુઓ પધાર્યા. દેવી દેવતાઓના સાનિધ્યમાં 1008 કુંડી યજ્ઞ દ્વારા મંદિર પવિત્ર બન્યું. પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે 5 લાખથી વધુ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બીજી વખત સ્થાન અપાવ્યું. ભવ્ય રથયાત્રા તથા રાજકોટથી ખોડલધામ કાગવડ સુધીની શોભાયાત્રાને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું. આજે શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પહેલું એવું મંદિર છે જ્યાં પ્રવેશ દ્વારે ભારતીય રાષ્ટ્રધ્વજ ગૌરવપૂર્વક લહેરાય છે. સેવા દ્વારા સશક્તિકરણ. રાજકોટ ખાતે સરદાર પટેલ ભવનમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા તમામ ક્ષેત્રની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ આપવામાં આવે છે. ટ્રસ્ટ નિયમિત રક્તદાન શિબિરોનું આયોજન પણ કરે છે તથા દિવ્યાંગજનોના ઉત્થાન માટે કાર્ય કરે છે. 2015થી ટ્રસ્ટ સમાધાન પંચ ચલાવે છે, જે સમુદાયના વિવાદોને શાંતિપૂર્વક ઉકેલે છે. શ્રી ખોડલધામ મેરેજ બ્યુરો યુવાનોને યોગ્ય જીવનસાથી શોધવામાં મદદ કરે છે. સાથે જ સરળ અને આધ્યાત્મિક વૈદિક વિવાહનું આયોજન પણ કરવામાં આવે છે. આપત્તિના સમયમાં ટ્રસ્ટ માનવતાવાદી સહાય પહોંચાડે છે. જ્યારે કોવિડ-19 મહામારી હતી તે દરમિયાન રાશન કીટનું વિતરણ, આઇસોલેશન સેન્ટર્સ તથા રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ યોગ દિવસની ઉજવણી સાથે નિયમિત યોગ અને કરાટે વર્ગો પણ ચલાવે છે, જે તંદુરસ્તી અને શિસ્તની સંસ્કૃતિ પર ભાર મૂકે છે. પ્રકૃતિનું સંતુલન જાળવવા નિયમિત વૃક્ષારોપણ અભિયાન પણ યોજાય છે. નવરાત્રિના પાવન અવસરે દર વર્ષે હજારો ભક્તો પગપાળા યાત્રા દ્વારા ખોડલધામ મંદિર પહોંચે છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ગુજરાતના 30થી વધુ શહેરોમાં નવરાત્રિ મહોત્સવનું પણ આયોજન કરે છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં યાત્રિકો માટે ઉત્તમ નિવાસ અને ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ મંદિર સંકુલ વિકસાવી રહ્યું છે. સાથે જ લંડનમાં પણ ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ કરાશે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે અને હરિદ્વારમાં અતિથિ ભવનનું નિર્માણ કરાશે.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સંડેર ગામે શ્રી ખોડલધામ મંદિર સંકુલનું ભૂમિપૂજન અને શિલાપૂજન સંપન્ન થઈ ચૂક્યું છે અને હાલમાં નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ, જ્યાં શ્રદ્ધા મળે દેશભક્તિ સાથે, જ્યાં સેવા પરંપરા છે અને ભક્તિ વિકાસમાં રૂપાંતરિત થાય છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડે આરોગ્ય કલ્યાણ અને સેવા ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે છે આધુનિક સુવિધાઓથી સજ્જ કેન્સર હોસ્પિટલની સ્થાપના. આ હોસ્પિટલમાં દર્દીઓને સર્વાંગી અને ટોકન દરે સારવાર અપાશે અને કેન્સર સામેની રાષ્ટ્રીય લડાઈમાં દેશને સમર્થન આપશે. રાજકોટ શહેરની નજીક અમરેલી ગામ પાસે 34 એકર વિસ્તારમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નિર્માણ પામશે, જે રેલવે સ્ટેશન અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા મુખ્ય પરિવહન સ્થળો સાથે સારી રીતે જોડાયેલું છે અને આસપાસ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેતીલાયક જમીન છે. આ સ્થળ 2 મુખ્ય રસ્તાઓથી જોડાયેલું હોવાથી અહીં પહોંચવું સરળ છે. ઉત્તરમાં સૌથી વધુ ઊંચાઈ અને દક્ષિણ તરફ ધીમે ધીમે ઢળતી આ અત્યંત ઢોળાવવાળી જગ્યા એક અનોખી ડિઝાઇનની રચના કરે છે. અનિયમિત આકાર ધરાવતા સ્થળને સાઇટ નોટ્સના માર્ગદર્શનથી વિવિધ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. વિવિધ વિભાગો, હેલ્થકેર, રહેણાંક, અન્ય સુવિધાઓને હરિયાળીની સેન્ટ્રલ એક્સિસ દ્વારા જોડવામાં અને મજબૂત કરવામાં આવ્યા છે. સાઇડ નોટ્સ માસ્ટર પ્લાનને વધારવા માટે રોડ નેટવર્કને વધુ સ્પષ્ટ કરે છે. આ સંકુલમાં હોસ્પિટલ, ડોક્ટર્સ અને નર્સો માટે કેમ્પસમાં રહેવાની સગવડ, મેડિટેશન હોલ, દર્દીઓ અને સગાવહાલા માટે ધર્મશાળા, તાલીમ અને સંશોધન માટે ઓડિટોરિયમ, ટ્રાન્સપોર્ટ હબ અને જરૂરી પાર્કિંગ વિસ્તારનો સમાવેશ થાય છે. ભવ્ય અને વિશાળ પ્રવેશ દ્વાર દૂરથી જ આવનારા લોકોને કેમ્પસમાં પ્રવેશવા માટે દેખાઈ આવે છે. આ માસ્ટર પ્લાન કેમ્પસમાં વાહનોના પ્રદૂષણને મર્યાદિત કરીને ગ્રીન મોબિલિટીના વિચારને પ્રોત્સાહન આપે છે. કેમ્પસની અંદર વિવિધ ઇમારતો સુધી પહોંચવા માટે મુલાકાતીઓને સેન્ટ્રલ પાર્કિંગ એરિયામાંથી બગી દ્વારા લઈ જવામાં આવશે. આબોહવાને ધ્યાનમાં રાખીને ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિત હોસ્પિટલમાં ઊભી જાળીઓ એટલે કે વર્ટિકલ ફેનેસ્ટ્રેશન મૂકવામાં આવી છે, જે કુદરતી પ્રકાશને અંદર લાવે છે પણ ગરમી ઘટાડે છે, જેનો ઉદ્દેશ્ય IGBC પ્લેટિનમ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવાનો છે. સી આકારની હોસ્પિટલની રચના એક મધ્યવર્તી આંગણું એટલે કે સેન્ટ્રલ કોર્ટયાર્ડ બનાવે છે, જે દરેક માટે શાંતિ અને કુદરતી રાહત આપે છે. ભીડના યોગ્ય વ્યવસ્થાપન અને વિશિષ્ટતા માટે હોસ્પિટલમાં દર્દીઓ, સ્ટાફ અને સામગ્રી માટેની અવરજવર સંપૂર્ણપણે અલગ છે, જેમાં જનરલ અને પ્રાઇવેટ દર્દીઓ માટે અલગ રસ્તાઓ છે. વિભાગોની ગોઠવણ શ્રેષ્ઠ ક્લિનિકલ ફ્લોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેમાં દર્દીઓ માટેના વિસ્તારમાં ભરપૂર સૂર્યપ્રકાશ અને સ્ટાફના આરામ માટે ખાસ લાઉન્જની વ્યવસ્થા છે. હોસ્પિટલમાં લિનિયર એક્સિલરેટર્સ, MRI, CT સ્કેન અને ઓપરેશન થિયેટર જેવા અત્યાધુનિક સાધનો હશે. જંતુમુક્ત વાતાવરણ જાળવવા અને શાંતિપૂર્ણ માહોલ પૂરો પાડવા માટે ઇન્ટિરિયર ડિઝાઇન કરવામાં આવ્યું છે. માં ખોડલનું વાહન મગર મક્કમતાનું પ્રતીક છે, જે ડહોળા અને ચોખ્ખા બંને પાણીમાંથી પસાર થાય છે. તે દર્દીની બીમારીથી સાજા થવા સુધીની સફરનું રૂપક બને છે. ટ્રસ્ટના બ્રાન્ડ કલર ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો અને ટંગલિયા વણાટકામની પરંપરાથી પ્રેરિત સાઇનેજ અને ગ્રાફિક્સ વાતાવરણમાં જીવંતતા અને આશાવાદ ભરે છે. અમારી ડિઝાઇન ગુજરાતના સમૃદ્ધ વારસા અને મંદિરના સ્થાપત્યમાંથી પ્રેરણા લે છે. ઇનલે ફ્લોરિંગ ઘર જેવી હૂંફ આપે છે. પ્રવેશ દ્વાર પર માં ખોડલનું આકર્ષક ભીંત ચિત્ર એટલે કે મ્યુરલ હોસ્પિટલમાં પ્રવેશતા દરેક વ્યક્તિને એક આશ્વાસન અને હૂંફ પૂરી પાડે છે. સ્પષ્ટ સંકેતો એટલે કે સાઇનેજ રસ્તો શોધવામાં, રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં અને ફાર્મસીના ઉપયોગમાં મદદરૂપ થાય છે. આરામદાયક બેઠક વ્યવસ્થામાંથી કોર્ટયાર્ડનો નજારો જોવા મળે છે.
એસ્કેલેટર જનરલ દર્દીઓને સીધા પહેલા માળે આવેલી ઓપીડી સુધી પહોંચાડવાનો માર્ગ પૂરો પાડે છે. દર્દીઓ માટેના રિસેપ્શન અને રજિસ્ટ્રેશન એરિયામાં આધુનિક અને પરંપરાગત ડિઝાઇનનો સંગમ જોવા મળે છે. કોર્ટયાર્ડ તરફ નજર નાખતા ઓપીડી વેઇટિંગ એરિયા કન્સલ્ટેશન રૂમની નજીક આવેલા છે અને તેમાં બેસવાની પૂરતી વ્યવસ્થા છે. હેલ્પ ડેસ્ક ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ છે. પ્રાઇવેટ મુલાકાતીઓના અનુભવને ઇનલે ફ્લોર અને અવાજને શોષતી લાકડાની સીલિંગ એટલે કે છત દ્વારા વધુ બહેતર બનાવવામાં આવ્યો છે. ઓપીડી કન્સલ્ટેશન રૂમ ક્લિનિકલ ચોકસાઈ અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. અત્યાધુનિક બ્લડ બેંક, લોહીના સંગ્રહ, પ્રોસેસિંગ અને જાળવણીના ઉચ્ચતમ ધોરણો પૂરા પાડે છે. આઈસીયુની રચના દર્દીની રિકવરીમાં મદદ કરવા અને ચેપ નિયંત્રણ એટલે કે ઇન્ફેક્શન કંટ્રોલ જાળવવા માટે કરવામાં આવી છે. આઈપીડી રૂમ્સમાં મોટી બારીઓ છે જે પુષ્કળ કુદરતી પ્રકાશ આપે છે અને બહારના દ્રશ્યો દર્દીને સાજા થવામાં મદદરૂપ થાય છે. આઈપીડી રૂમ્સ ટ્વિન રૂમ, સિંગલ રૂમ, સ્યુટ રૂમ, બોર્ડરૂમ. બોર્ડરૂમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેમાં રૂબરૂ મીટિંગ્સ અને દુનિયાભરમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સ બંને સરળતાથી થઈ શકે. મેડિટેશન હોલ. મધ્યમાં આવેલો લેન્ડસ્કેપ વિસ્તાર અને વોકવે એક એવી જગ્યા છે જે સમગ્ર કેમ્પસને જીવંત અને ધબકતું રાખે છે. ડોક્ટર્સ અને તેમના પરિવારો માટે ઘર જેવું નિવાસસ્થાન. નર્સિસ અને અન્ય સ્ટાફ માટે કેમ્પસ પર જ આરામદાયક રહેવાની સગવડ. રાજકોટથી દૂર રહેતા દર્દીઓ અને તેમના સગાવહાલા માટે ટૂંકા રોકાણ એટલે કે શોર્ટ સ્ટેની સુવિધાઓ. સંસ્થાની શૈક્ષણિક અને ક્લિનિકલ શ્રેષ્ઠતાનો લાભ લેવા માટે 200 લોકોની ક્ષમતાવાળું ઓડિટોરિયમ. સારવારનું આ પવિત્ર ધામ માત્ર ઈંટ અને ચૂનાની ઇમારત નથી, પરંતુ રાષ્ટ્ર અને માનવતા પ્રત્યે શ્રી ખોડલધામ ટ્રસ્ટની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.